બોલો સદગુરુ મહારાજ કે જે સત્સંગ આપણે સાંભળી હશે બધું બાપા બોલ્યા હતા આપણે સાંભળ્યો સત્સંગ ભાઈ પણ જ્યાં સુધી આપણા એમાં તમન્ના નથી કે એવી આપણો ભાવ કે એવી લાગણી નથી કે લગ્ન નથી, તો આ વસ્તુ આપણને સંતો બહુ પોકાર કરી કરીને કહે છે, પણ એને આપણને સમજાતું નથી. એનું કારણ કે જે આપણી અજ્ઞાન રૂપી અંધકાર, અજ્ઞાન છે એ જ મોટો અંધકાર છે. માણસને સત્ય પ્રકાશ તરફ જવા દેતો અને પ્રકાશ તરફ જાય માણસ તો પછી જે સંતો ચાસે એને જોઈ નિહાળી પછી કીધેલું છે, એમને નથી કીધું. જેને જોયું પછી એને નિહાળ્યું એનો આ શું કહેવા માંગે એનો અર્થ કાઢી અને પછી વાતને એને મેદાન કહેતા. એટલે સંતોએ કીધું કે ભાઈ ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ કે શિષ્ય તું સાણા હે તો કરી લે સદગોરા. શિષ્ય જો એવો સાણો હોય તો એ કે કરી લે સદગોરા. હવે આ સદગોરાની સેવક કહેતા કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ મહેશ્વરાય નમઃ. કે જેને આપણે બોલી રહ્યા છે અને આપણે સાંભળી રહ્યા છીએ, તો પછી આપણે જે સાંભળનાર જે છે એને જો સમજાય નહીં તો પણ એ કોઈ કામનું નથી. પણ જેને જે સમજાશે બોલે છે અને સમજાણું છે તો આપણે કઈક ભાઈ બોલ્યા અને આપણે સમજાણું, પણ આ શું કામ એમ નથી. એને સમજીને તમે જો એનું મથન કરેલું હશે તો એક દિને સમયે તમારો સહારો બનશે. સહારો બનશે એટલે તમારું ભજન થાય, તે તમને સત્યનો રાહ બતાવશે કે જે આ વસ્તુને હું પામેલો હતો આદિ શિલા માથે ભાઈ. એટલે જે કોઈ ભજન થતું હોય એને માનવાનું કે ગુરુની પ્રેરણા અને ગુરુનો હાથ મારી માથે આવું માનવાનું. નકર તો પછી આપણું જે વિચારધારા માણસની ઘડી પણ બંધ રહેતી નથી ને, એ માણસ કોઈ દિવસ કાંઈ જોઈ શકતો નથી, એમ નિહાળી શકતો નથી. કારણ કે પૂર્વ જન્મની આંધળી કે મારા ગુરુએ આપી, કે ગુરુ શરણ રજ આળતા એ કે મારે મટી ગઈ સર્વે. ગુરુ શરણ રજ આળતા પણ જે સદગુરુની શાન છે, શાનમાંય શાન, શાનમાંય શાન પડી છે કે જો એ શાન સમજાય તો નથી બહુ પારવું. પણ હવે આવી જો આપણને સમજાય નહીં, નકર સામાન્ય માણસ હોય ને તો એના પણ કેટલાય નામે એનો માણસ એને બોલાવતા હોય. કોકનો કાકો થાય, કોકનો બાપો થાય, કોકનો મામો થાય, કોકનો ફવો થાય, આ કેટલાય પ્રકાર એના નામ હોય. તો આ ઈશ્વરના તો હજારો, એક ની હજારો. કે શસ્ત્ર નામ સાહેબના શસ્ત્ર નામમાં સય. કે પણ જે નામમાં ગુરુ ને ગોવિંદ વસે એની ગમતો કોકો વિરલા. કે જે નામ જે છે એ રૂપે સમર્પણ ભાવે ગુરુના કરણે આધીન રે એને જ ગુરુ ગમ કહેવામાં. ગમ ને અગમ આ બે અલગ છે. ત્યાં સુધી ગમ જો માણસ ખાઈ નથી શકતો ત્યાં સુધી અગમના દુવારમાં પગ જ નથી. કારણ કે જાગ્રત નગરી આપણો દેહ છે. શું છે આપણો દેહ છે? જાગ્રત નગરી છે. આપણા દેહની અંદર જો માણસ તપાસે તો જેટલા અવગુણનો, જે અવગુણ કહેતા કોઈ એવું નથી, અવગુણ કે જે આપણને વિચારધારા આપણી નબળી હાલે છે એને પાછી વાળતો નથી, એ જ અવગુણ છે. અને સદગુણ જવા માટે પછી એનો એક નક્કી પણ થઈ જાય, એનું જાણતા અંતરમય કે આ હું હાલી રહ્યું છું. આ જેની દ્રષ્ટિ થઈ જાય એને અંતરદ્રષ્ટિમાં એવો કોઈ તફાવત નથી કે ભાઈ હાલો કે ઈંગલા પિંગલાની સાધના કરવી પડે અને તમારે અંતર્મુખ થવું. તમારી આખું ઉગાડ્યું હોય તો વિસર્યું નથી, વિસર્યું હોય તો ઉગાડવાની જરૂર નથી. તમારું ધ્યાન લાગ્યું એટલે સીધું ભજનમાં ધ્યાન દેવું. કારણ કે જે સદગુરુએ તાર બાંધેલો છે એ તારમાં તમારે ખાલી સુરતાને જોડી દેવાની. તમારી સુરતા જો જોડાઈ જાય
તો સવા બાપાએ એવું કીધું, સવા બાપા લીમડી થઈ જાય અને એવું કીધું કે ભાઈ આદમ દમને જો કોઈ મારે, આદમ તો એ કે અંતરમાં રહે છે, નાન મુદ્દા લે છે ભાઈ. આમાં જો કોઈ સુઘડ સુરતા સમેટે ભાઈ તો એના ઘટમાં સાહેબ કા ભેટે કે આપણા ઘટની અંદર સાહેબ ભેટે એવું કીધું, પણ આપણે બહાર ગોતી એટલે સાહેબ મળે નહીં. એટલે સાહેબ નો પોકાર તો એવો છે કે જે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં, કે બેટા બન કર જો અવતરે વો સાહેબ. સાહેબ આપણા દેહ ની અંદર છે, આપણે બહાર કોઈ નથી. ને આ જ્યાં સુધી દ્રષ્ટિ માણસની ન થાય ત્યાં સુધી અહંકાર કોઈનો નાશ થતો નથી. કારણ કે અહંકાર છે કે એ પ્રતિક પૂરણ છે. શું છે? કોઈ પણ અહંકાર આવે આવે બોલતા આવડે તો અહંકાર આવે, કે કઈક જ્ઞાન ની વાત કરતા આવડે તો પણ અહંકાર આવે. પણ ગુરુ પરાયણ જો રીન માણસ બોલે તો ઈ તાળા ખુલે છે, અંતરપટની ખડકી ખુલે છે અને ખોલી દે છે સદા. નકર તો જેમ જેમ તમે જીવ છૂટવા પ્રયત્ન કરે એમ પોતે જ બંધાય છે. આ તો સોડાવે રઘુવીર રાય તો છૂટાય એવું છે, નકર આમાં છૂટાય એવું નથી. એટલે સંતોએ કીધું છે કે ભાઈ સોહમ ફાટ્યા નવખંડ ભૈયા રસ્તા ગયા આમાં ભૂલાય. કહે કબીરદાસ ધર્મદાસ ને કે આ હંસા આમાંથી ઉડી જાય તો કઈ ઘર જાય, ઘર કઈ જાય ઈ દ્રષ્ટિ સદગુરુ બતાવે. ભાઈ શ્વાસ આપણે શ્વાસ છે એક ભજન કરતા કરતા સંતો એવું કહે છે, કહેવાનું છે કે ભાઈ સેલે શ્વાસે વાલો મારો આવે તો એનો ગર્વ. પણ હવે સેલા શ્વાસ ની વાટ કહીએ જોવાય, સેલો શ્વાસ કહીએ આવે. હવે જીવ તો હશે એ મર્યો જ નથી તો એને સેલા શ્વાસ ની વાત ન રાખે. આ સંતોનું સેલું કહેવાનું છે કે મર્યો નથી એને એ વાત નહીં રાખવાની, અને ઈ એને જો મરી ગયો તો પછી સેલા શ્વાસ ની એને વાત નથી કે કઈ આવે. કે મરીને જીવતો હોય પછી જમણા આવીને શું ખાવે? પછી જમ રાજા કદાચ આવે તો શું ખાવે? કાળ થી તો ડરે નહીં ખાવે. કાળ ની અમુક તો ધીંગાણું છે એની એમ ધીંગાણું છે. પણ સદગુરુ ને લીન જે હાલે આના આકારે સુધરે એવા છે ને સુધરે એવું નથી. જ્ઞાન છે એની ધારા તમને લાગે એટલે ઓટોમેટિક આવ્યા કરે છે ભાઈ. પછી તો આપણે કેમ પાણી હાલી જતું હોય ધોરિયામાં પાવડામાં બંધ મારી દઈએ તો પાણી રોકાય છે. એમાં એટલે સંતોનું એવું કેવું છે કે સતયુગ ની અંદર પોતે માણસ નું 1,00,000 વર્ષ નો જિંદગી 1,00,000 વર્ષ. સતયુગ હવે એમાં ઋષિ મુનિઓ ક્યાં એને હજારો વર્ષ સુધી તપસ્યા કરી, છતાંય કોઈ એવું નામ મળતું નથી કે ભાઈ આ કઈ નામથી આપણે આ ઈશ્વરને ઓળખવું. ભગવાન એટલે કેવા કોને? ભગવાન એટલે ઈ કોણ? હવે આમાં ભગવાન ને માણ્યો હોય એને જ ખબર હોય. બાકી ભગવાન જેવું વ્યક્તિ હોય પણ એને માણસ સમજી જાય જેને એની સાયામાં હોય એ સમજીએ કે આ ભગવાન છે. બાકી ને કરી આમ સમજાય એવો નથી. આપણે પડકેથી ભાઈ આપણે ઠેબે સડાવી જોઈએ, ભગવાન ને ઠેબે સડાવી, પણ માણસને ખબર નથી. કારણ કે એમાં જીવન ભગત થઈ ગયા ને દાસી જીવન એને કે જાગ મન સુતા જાગ્રત નગરી ને સ્વર નો લૂટે કે જખ મારેગા જમ. એ કે દમડી કારણ આ દેહ સલાહ. આ દેહ છે દમડી કારણ દેહ સલાહ. આપણે જોઈએ કેટલું આખા દિવસ નું આ સાંજે કાલ સાંજે તમે ભોજન કરો લેર કરો તો તમારે 250 ભોજન હોય તો એ તમારો દિવસ ગયો ભાઈ. ભૂલ્યું જાય ને આપણે જોઈએ થોડું લાટે બાંધ્યા ભાઈ. લાટે બાંધ્યા એટલે આ જીવ બંધનમાં આવે ને. નકર હવારનું વિચારે જેને વિચાર્યું નથી એને મારો વાલો કીડીને કરને હાથીને મણ તો આપે છે ભાઈ. એ કે કીડીમાં તું, એ કે હાથીમાં હું, કીડીમાં બોલે તું કાત ભાઈ. હવે કીડી જેવું પ્રાણી જો આપણે બોલીએ ને સાંભળતું હોય કીડી જો સાંભળતી હોય તો માણા નથી સાંભળતો. અમારો અનુભવ છે બધું આપણે દરિયાથી કરેલું ભાઈ. કીડીઓ સાંભળે, આપણે બોલીએ ને સાંભળે છે ભાઈ, પણ આપણે માણા નથી સમજતા. એમાં
દમડી કારણી કે દેહ સલાવે, જોગી નથી પણ કે જગદી જાણે. કોણે કીધું? હા. એ કે જોગી નથી, જગદી પાસે. એ કે જોગી હો કે જટા વધારે, અંગે લગાવે ભભૂતા. દમડી કારણ દેહ સલાવે, આ જોગી નથી પણ દમડી આપણો દેહ. હવે આપણો દેહ છે, આપણે અંદર આપણા દેહમાં ઉતરી તો આપણને ખબર પડે કે આ કઈ કારણે મારો દેહ બન્યો. આ મારા દેહ નું કર્તવ્ય શું છે ભાઈ? નિહાળે છોકરાને ભણવા મેકલો એટલે પેલું ધોરણ ભણે, એટલે પેલું ભણતો હોય ને બીજાની ભાન કરાવે. ભણાવનાર એ એક ગુરુ છે. એમાં સદગુરુ છે, ઈ આ દેહમાં તમે ઉતરો એટલે જ્ઞાન પછી જ્ઞાન, જ્ઞાન પછી જ્ઞાન, ગુરુ નું કર્તવ્ય છે. સદગુરુ આપણા બતાવે, આપણે એને લઈને પછી પોતે જ કાંઈ પણ પોતે આમાં મેન ઓલું કરે અહંકાર પૂર્વક, તો આપણે એમને થાય કે ભાઈ ભજન થતો હોય પણ આ કઈ સવર જ નથી લાગતું. પણ ક્યાંક આપણા અંતરમાં અહંકાર આવ્યો તો સવર ન આપણને લાગે, સવર તો મળે મળે મળે. એની માટે સંતો ખૂબ પોકાર કરીને કહે છે આ જગત છે એ એક સંસાર સાગર છે. શું છે? ફેરી જવું એટલે આપણે કઈ એવું નથી કે મહાન સાગરમાં પી જાય, ના તો કોઈ પણ તરતા નો આવડે બુડી પડે. સંસાર સાગર આ એટલે એટલો બધો સંસાર સાગર ઓલો તો તરી જશે, ઉપારેથી જવાય ને બુડી જવાય. પણ આ સંસાર સાગર એવો છે, આમાંથી શેતી જવું તો સદગુરુની શાન ભાઈ. અને સદગુરુની શાન સમજાય એને ઈ નક્કી શેતી જાય, એ વાત ફાઈનલ છે 100%. અને એ ધારે થાય છે એ 100%. પણ આ ભજન કરે અને પોતે ભજન કરતા હોય એમાં આધીન રહી, અને આ ભજન શું કહેવા માંગે જો આવું માણસ સમજી શકે તો માણસ માટે ભક્તિ સીધીને સરળ છે ભાઈ. અને માણસ ધારે તો માણસ પણ બનીએ કે દેવ પણ બનીએ કે, અને આમાંથી વિફરે તો દાનવ પણ થઈ જાય બસ. પણ કરણી કરે તો, નકર તો ખાલી કહેવા પૂરતી નું કરે તો કઈ થાય. કહેવા પૂરતી ની વાત નથી કે ભક્તિ કોઈ એવું નથી કે તમે આમ થાય બેહીન ભક્તિ કરો. તમે સવો ઈના ઈ વેશમાં ભક્તિને ભજવી ભજવી દેવી એટલે કાંઈ મહાન થઈ જવું નથી કે કાંઈ બની જવાની કોઈ આશા રાખે. જે સહી એમાં નામથી વિમુખ ન થાવ. કષ્ટી પડે તોય ભલે, અને સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે, પણ હરી તારા નામ છે હજારી, કે ક્યાં નામે કે મારે લક્ષ્મી કંકોત્રી, એની જોડે આ ક્યાં નામે આપણે એનો આરાધ કરવો એ સદગુરુ બતાવે તો થાય એવું છે, નકર આમાં આપણને એવું નથી. એટલે સંતોએ કીધું કે ભાઈ સાલતા દીઠેની ચંદ્રમાં વચ્ચે દીઠેની વેલ, આશા હરી ભગત ને કે ભજતા નો દીઠે, આશે સદગુરુ મહારાજ. સદગુરુ મહારાજે અજબ ગજબ ની આ રચના રચેલી છે. અજબ ગજબ કેવા આવે કારણ કે ગમ પડે તો આપણે અજબ સમજાય. અજબ કેતા જે આપણી આંખની દ્રષ્ટિ છે. હવે આપણી આંખની દ્રષ્ટિ જે શુદ્ધ બને ને તો આપણે સદગુરુ છે એ અગમના ઘરમાં, અગમ એમ જવાતું નથી. કારણ કે અગમ આપણે જેને આપણે અવાજ થઈ ગયો, જેને સંતોએ અવાજ છે, પણ એ અવાજ છે પદ છે એ મર્મ પરિવાર છે. શું છે? આ તો બોલે એટલે આપણે સમજીએ કે આ ફલાણા ભાઈ બોલ્યા આનું આ નામ છે, આ બોલ્યા આનું આ નામ છે, પણ ઈશ્વર નું કોઈ નામ નથી. તમે નામ પાડો એ નામ, તમે નામ પાડો ને એ નામે ઈશ્વર છે. પણ એ અગમ નું ઘર કે એમાં એની માટે આપણે દ્રષ્ટા છે. કોઈ હોય 20,000 વાળો પગાર વાળો, કોઈ હોય 30,000 વાળો, પછી એમાં 1,00,000 રૂપિયા વાળો પગાર વાળો. નાવ હોય ને એમાં કેન્ડલ હોય એનો 1,00,000 પગાર, અને જે 20,000 વાળા કે 30,000 વાળા એ બીજા ઝાડ ભેણી કરે. કેન્ડલ હોય એને કઈ કરવાનું હોય, એને ખાલી વાણ જ આપવાનું. પછી ઓલા જે નીસો પગાર હોય એ ઘડીએ નીવડ્યા ન હોય, એને ઝાડ લેવું મચી નાખવી, ઝાડ લેવું મચી નાખવી.
એટલે આવડા એ વાંધો ઉપાડ્યો કે ભાઈ તારો ₹1,00,000 પગાર, તારે કેન્ડલ ને ખાલી વાણ હાંકવાનું છે. અને અમારે તો આ જાલી રાઈ વાણ ભરાય પાછું કાંઠે આવે તો આવતી, અમારે તો હક નહીં ને, અમારો તો એટલો જ પગાર. એટલે ગયા એટલે શેઠ ને કીધું શેઠ અમારે હવે આથી આવવું નથી. એ કે આ તો બેઠો જ નહીં છે હોડીમાં, તો હું ના એમને એકે જાય તો એ કે એનો ₹1,00,000 પગાર ને અમારો તો 20 ને 30. કે ભાઈ ઉભા રહે આમ નથી. એ કે તો એ કે આને લાખ હું સમજીને આપું છું અને તમને 20 ને 30 આપું એ સમજીને જ આપું. બાકી ઈ ક્યાં તમને ખબર પડે, અમે દરિયામાં તો હોવ ને ઈ મહેનત કરે, આને હું અમને મહેનત કરાવે તો અમને હું વાંધો. એ કે આમ ન હોય, એની ઓલી ડિગ્રી છે. યાને એ કે ઠન તો એટલે એના બે શેઠે ગોળી મગાવી ગોળ. પછી કે વીટી કાઢી ફોને મૂકી કે જો આ લગી છે કે આ લગી કે આની માથે રાખી દઉં ગોળી માથે. એને કે આપણે વીટી જે છે એ દેવાની છે અને પગાર એ તો દેવાનો છે. આવડા એ બે પ્રયત્ન કર્યો, 30,000 વાળા 20,000. આ બે લગી રાખવા ઘણી મહેનત લગી રી. ઓલા કેન્ડલ ને બોલાવી કે ઉપર આપણે એને ₹1,00,000 હું શું કામ પગાર આપી. એને તો બોલાવ્યો એટલે એને કીધું ભાઈ આ ગોળી માં લગી રાખી દે, કઈ વાંધો નથી રાખી દીધા. એ ઓલા કેન્ડલ હતો ને એને તરત એના હાથની હોને વીટી કાઢી, પેલી ગોળી માંથી મૂકી દીધી, પટ લગી રાખી દીધી. બોલા કે ભાઈ ઈ તો અમે રાખી દે. તો કે વીટી તમારા હાથમાં હતી, તમને કેમ બુદ્ધિ ન આવી કે પેલા વીટી મૂકી દીધી પછી લગી રાખી દીધી? તમારી પાસે બુદ્ધિ કેમ ન આવી? કે તમે ગયા હોય ને તો એ કે મારો વાણ તમને ગોતવા આવવા પણ મારું વાણે ભાંગી ના તમને લાવે અને મને 5 પૈસા કમાવે. એમ સદગુરુ છે ને કેવટિયા છે. હવે સદગુરુ છે કેવટિયા છે, પણ એ કઈ રીતના કેવટિયા છે કે જળ, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી અને તેજ, આ 5 તત્વ આપણા દેહના છે. પણ એમાં જે આત્મા રાજા છે ને એ સદગુરુ કેવટિયા છે. હવે આ 5 તત્વ આપણા બહારના છે, બીજા અંદરના છે. હવે આ બહારના જે છે ને એ જ્યાં સુધી એની ભૂમિકા ન ફેરવે ત્યાં સુધી આ અંદરના છે પ્રગટ થતા નથી. કારણ કે આ બહારના માલ જગ્યા કરે ને આપણે તીર એટલે ઓલા પ્રગટ ન થાય, સમજ્યા? એટલે એને સદગુરુ જો સેવે તો એની 84. સદગુરુ સેવા વિનાની 84 કોઈ છૂટતી નથી. એમાં આ સંસાર સાગરમાં નાવ તો આપણે મૂકી, હવે ઓલો સાગર તરી જવાય એમ છે, પણ આ તરાય એમ નથી. કારણ કે આમાં ભગવાને કેટલી ભાતના રસ મૂકેલા છે, પણ એમાં આપણે નથી ખાવું જોઈએ મારે રસ ખાતા મૂકો. પછી કેટલી રાતના એવા સ્વરૂપ મૂકેલા, પણ આપણને ખબર પડે કે મારે કેવું સ્વરૂપની જરૂર છે. આમાં અનંત ને અપાર વસ્તુ અજબ ગજબની આ રચના મારા નાથે કરેલી છે. એમાં આપણે કઈ વસ્તુ લેવી? કારણ કે આ એક હરિના નામની આટડી. આ આટડી માંથી આપણે માલ જે આપણે લાગુ પડે ને એ લેવાય, બાકી લેવાય નહીં. નકર છે કે પાછી આપણી અધોગતિ. જે સંતોએ કીધું છે કે હરિની આટડીએ મારે રોજનું અટાણું ન જાણું પ્રાણ કે ઘટાણું. ભાઈ હરિની આટડીએ મારે છે રોજનું. ભાઈ કાયમ તાજો માલ લઈ આવો, વાહી હું ન ખાવ. હે તાજો માલ કાયમી લઈ આવો, પણ હરિની આટડી અટાણું કાયમી પછી આપણે એનો ઘરાક થઈ જવું પડે. શું થાય 5 દી આટલી લઈ 5 દી બીજે લઈ, આમ કઈ મેળ પડે નહીં. કે હવે આ બધે નામું છે પછી આપણે મોઢું ન દેખાય એવું થાય ને. એટલે એ રૂપી જે આપણને કોઈ આવરણ ચડે વંટોળમાં, એટલે આપણે ભજન થી રીમું. થોડીક આફત આવે તો આપણે ઈશ્વરને હરીને મૂકવું. સતત ઈ નો ઈ ભાવ. પછી સુખ આવે તો ભલે,
દુઃખ આવે તોય ભલે, આ એની એક જ થેરી જેને હાલ્યા જાત એ હરીની આટલીએ રોજ નો હતા. પછી તમને કાંઈ બી અંતરમાંથી એને પ્રેરણા આપ્યા કરે બસ. પણ તમે તત્પર હોવ તો મળે, નકર મળે નહીં. એટલે આ સંસારમાંથી માણસને જેને સેતી જવું હોય એને મારી એક અરજ છે કે ભવસાગર તો તરી કોઈ જાય કે ન જાય, પણ આ સંસાર સાગર તરવો બહુ મુશ્કેલ છે. પણ સંતોએ એવું કીધું કે ભાઈ સંસાર સાગર તો મહાજન ભર્યો, પણ જે નથી સમજાય એને ખારો કીધો, સમજાય એને કે ભાઈ મીઠો મેરામાં છે. એમ આપણું મન જો નાનું હોય તો આ તરિયા એ કોને, પણ જેનું મન વિશાળ હોય તો એમાં પણ લીલલભાઈ બોલેલા છે કે ભાઈ ખાડા ખબુશે નથી, શું જાણે સમજી ગયો. ખાડો હોય ને ખબુશે હોય, આમ હાલે તો હેઠો આવે, આમ હાલે તો હેઠો આવે. એને એમ કે આ તો સમદરી ગયો છે. મહાન સદગુરુ મળતા જો સાહેબ મેકી દીધો, મહાન એમ વાંભુ મારે તળિયું થોડું આવે, કાંટો થોડો, પછી ખબર પડી કે આ તો વિશાળ છે ભાઈ. એમાં સંસાર સાગર છે, ઈ એક સંસાર સાગર પણ છે. સમજે તો મીઠો મેરામણ એક બ્રહ્મરસ શાયર રૂપી છે. શાયર રૂપી આમ મથો મધ ભરેલો. એને અમોદરાના મૂળદા છે કીધું ભાઈ કે રામ રસ તો એસા હે મેરે ભાઈ, જો કોઈ પીએ તો કે ધરુએ પીધા, પ્રહલાદે પીધા, પીધા રોહિ દાસ, દાસ કબીરા એ તો કે ભરી ભરીને પીધા. એમ કે કઈ અમોદરાના મૂળદાસ કે ભરી ભરીને કબીરા કે તોય પીવન પીશે. હવે આવો રામરસ એકવાર આ મનને ગમે એમ મહેનત કરી અને રામરસ સખાડી દેવાની જરૂર છે. હવે એકવાર જો આ રામરસ સાખી જાય તો પછી આને બ્રહ્મલીન રહી છે. પણ હવે એકવાર સકાડે તો થાય, નકર વાણીમાં જો કોઈ વાણી બોલતો હોય તો આપણને આનંદ આવતો હોય, પછી આનંદ હું છે એ ખબર નથી. જે માણસ છે ભજન ગાતા હોય એને આનંદ આવતો હોય, સાંભળતા એને આવતો હોય. પછી જે માણસ ને ભજન ની ખબર નથી કે કઈ હેની ખબર નથી, ઈ ભજન માં આવે ત્યાં નહીં આનંદ આવે, પણ આનંદ આવે ત્યાંથી ઈ ખબર નથી ભાઈ કે આનંદ ને આવે ત્યાંથી. હવે આનંદ જો માણસને આવે તો આનંદ આવે તો એમાં મહાસુખ અને આનંદ સ્વરૂપ ભાઈ. સત્સંગી કે કરી લે મેરે ભાઈ, સત્સંગ થી મહાસુખ ઉપજે અને આનંદ રૂપ. આનંદ રૂપ પોતાનું છે, પોતે ઓળખે ભાઈ અને પોતે માને અને પોતે જ પાછો એમાં વિસરે, એનું નામ જ આનંદ. હવે આ સ્વરૂપ આ રૂપને જો કોઈ નિહાળે અને હાલે તો એની માટે સારું જગત જ એનું તો કે ને કે જગત મારું ને હું જગત નું, આ ઓતપોત જેવું છે ભાઈ. પણ આવું થવું અને આવું થઈ જવું હોય તો સદગુરુનું ભજન કરે, સદગુરુને પરાયણ થી રે, એની માટે આ સિદ્ધિને સરળ ભોગવી. પણ સમજાય પછીની વાત છે. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આપણે માળા કરીએ, નાઈએ, પછી સાંજલા કરીએ, પછી આલો કે મારે મંદિરે જવું જોઈએ, પણ આપણું આ દિલ દરિયાનું આમાં સાત સાત બિરાજે. કારણ કે 5 તત્વોનો દેહ, સૂક્ષ્મ ગતિ, અને એમાં જે આ પ્રાણ વાયુ ઉછીરો, એમાં જે આ ગ્રજનાશ જે કરનાર છે એ પુરુષ ના કહેવાય, જેને આપણે સદગુરુ પરમાત્મા કહીએ છીએ. હવે એને સમજવા માટે આપણે માણસની સૂક્ષ્મ દ્રષ્ટિ જો થાય અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જો સમજાય, પોતે આત્મો બની અને આત્માનું કર્તવ્ય સંભાળીને આત્માનું જો ભજન કરે તો માણસને જેમ ઈશ્વર છે એમ સાક્ષાત્કાર થાય. કે કીડીમાં પણ ઈ એવું ઈ જ નિહાળે, પછી અજ્ઞાનમાં પણ ઈ જ નિહાળે. દારૂડિયો હોય ઈ અને ઈ એમ જ કે, અને અજ્ઞાની હોય એને જ કે. એવી જ એ માણસના એમાં નિર્મળતા આવી જાય તો એ માનવાનું કે ઈશ્વરનો સાક્ષાત્કાર જો. કારણ કે કીડી થી કુંભર સુધી બધું એક જ લાગે તો એ માનવાનું. એટલે એને સંતો કે છે કે
મધુ બાપા વાત કરે કે નજર બહુ ફેરાવે કે નજર નો રાખે કે કહે ત્રિકમ સદગુરુ શરણે મારો સાહિત્ય ત્યાંથી દેખે પણ આપણી નજર જ ધડે ન હોય તો આમાં ઈશ્વર ક્યાંથી ભેટે? કારણ કે ઈશ્વર તો ઝાંઝવાના જળરૂપી વાત છે. કારણ કે તડકો ખૂબ તડકો હોય ખૂબ મજા છે. એટલે આપણને લાગે કે કઈક ગતિમાં થતું હોય તો પાસે જાય કે કઈ હોય. હવે આ ઝાંઝવાના જળ જેવી આપણી અધોગતિ છે. હવે ઝાંઝવાના જળ જેવી જો આપણી નામ છે સમરણ છે હેને આધારે એનું કોઈ નિશાન? 300 રૂપિયા મજૂરી ગયા ખબર છે કે આ ભાઈ ફલાણો ભાઈ 300 રૂપિયા મજૂરી દે, તો સંતોએ કઈ નિશાન હું એને રાખ્યું છે, પછી એને કઈ રીતની મહેનત કરી છે અને એને આશા હું રાખી છે એ આપણને આપણે ભક્તિ હું લાવા કરી એ પણ આપણે ખબર નથી. આપણે હું એટલા જ જોતું કઈ આપણે જોતું કઈ લાગે છે સહી હે. હવે આપણને એ જ ખબર નથી ભગવાન મળ્યા તો આપણે માગવું હું એ તો એક આપણને નક્કી નથી કે મારે ભગવાન મળ્યા મારે હું એટલા માગ. એટલે આપણે આ જ્યાં સુધી નિર્થો ન હોય ત્યાં સુધી ભગવાનને આપણે સમજી લઈએ. કૃષ્ણ પરમાત્મા વી ગયા અને આ હસ્તીના માથે આવે ને 5,500 વર્ષ. નરસિંહ મહેતા હમણાં થઈ ગયા બધાની સેટ કાપી ગયા 450 વર્ષ એના. આવા સંતો ભક્તો બધા આ પૃથ્વી માથે છે પણ આપણને દેખાતા નથી. આપણે અહંકારના ટાટર પડી ગયેલા છે ને. અહંકાર ઇઝ આપણું અંધકાર. અહંકાર જો ઓગળી જાય તો આપણો પ્રકાશ પણ થાય અને દેવ ક્યાં છે એ પણ આપણને ખબર. બોલા 33 કરોડ દેવ છે ને 33 કોટી દેવતા છે. હવે આ 33 માંથી 36 થઈ જાય હે જ્યાં સુધી આપણને ગુરુની સાયા ન મળે ત્યાં સુધી આ કઈ સમજાય નથી ભાઈ. ગુરુની સાયા વિના સમજાય નહીં. એટલે તમામને મારી તો અરજ છે કે ગુરુ ન હોય અને ગુરુ કરવાય જરૂરી અને એનું પાલન કરીને એને શરણે દેવું. ભજન થાય તોય ભલે ન થાય તોય ભલે પણ એને આધીન થી રે તો કઈ ખેડી શું છે નકર કઈ ખેડી ભાઈ. અને ડાયા ને દોઢ ડાયા થવા જાય તો આપણું કઈ ડાપણ હાલે નથી.